દારૂ જાહેરમાં પીઓ છો ભાઈ? ગુજરાતમાં દારૂ ક્યાં મળે છે જોવો છે તમારે? ચલો બતાવો। સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં આગળ અસલાલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક લારી ઉપર સરે જાહેર દારૂ વેચાઈ રહ્યો છે। શું છે સમગ્ર માહિતી વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસ નેતા રાજેશ સોનીનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં પૂજા એવન્યુ સામે એક લારી ઉપર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે। લોકો ખુલ્લેઆમ બેસીને દારૂ પી પણ રહ્યા છે, તે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યારે તેઓએ ત્યાં આગળ જનતા રેડ કરી છે। ત્યારબાદ જે વિસ્તારમાં તેઓ ગયા છે ત્યાં આગળ એસપીને ફોન કરવામાં આવે છે, અલગ અલગ પોલીસ અધિકારીઓને ફોન કરવામાં આવે છે, તેમાં પણ તેઓ વિસ્તાર રમે છે। પછી ખબર પડે છે કે આ જે હદ વિસ્તાર છે તે અસલાલી પોલીસ સ્ટેશનનો હદ વિસ્તાર છે। અસલાલી પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવે છે, ત્યારબાદ પોલીસ ત્યાં આગળ 45 મિનિટ બાદ પહોંચે છે। ત્યારબાદ હવે આ કોંગ્રેસ નેતાએ ગંભીર આરોપો લગાવ્યા છે તંત્ર ઉપર, પોલીસ ઉપર। ત્યાં જે લોકો છે, જે સ્થાનિક લોકો છે તે પણ ત્યાં આગળ ઉપસ્થિત છે। તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે કેટલીય વાર જાણ કરી છે, 2 વાર રજૂઆતો પણ કરી છે, છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવી રહ્યા। પોલીસ હફતા ઉઘરાવે છે તેવું પણ આ સ્થાનિક લોકો કહી રહ્યા છે। ત્યારે જે આ સમગ્ર ઘટના છે, જે જનતા રેડ છે, પહેલા તેનો વિડીયો જુઓ અને ત્યારબાદ સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તે જુઓ। ગુજરાતમાં આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો થાય, પરંતુ આ અસલાલી પોલીસ સ્ટેશનની હું હદમાં ઉભો છું। પૂજા એવન્યુ ફ્લેટનું નામ છે અને આ વિસ્તારમાં આસપાસમાં જાહેરમાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે। મારી સાથે સ્થાનિકો છે। બેન, કેટલા અંતરે દારૂના અડ્ડા અહીંયા ચાલી રહ્યા છે? અહીંયા ફ્લેટની નજીકના અંદર મેઇન હાઈવે ઉપર દારૂના અડ્ડા ચાલી રહ્યા છે। લેડીઝોને આવવામાં તકલીફ પડે છે। પોલીસ ત્યાં હપ્તા ઉઘરાવતી હોય છે, પોલીસ કોઈ કમ્પ્લેન કરી શકતી નથી। અમે કમ્પ્લેન કરી છે, અમારી વાત કમ્પ્લેન કરી છે, ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં કોઈ પોલીસ એનું એક્શન લેતી નથી। સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી, 2 વાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં દારૂ જાહેરમાં વેચાઈ રહ્યો છે। પોલીસ સ્ટેશનની હદની અંદર આ દેશી દારૂનો આખો બોરો પકડાયો છે। અડધો કલાક થઈ ગયો હદ નક્કી કરતા કે કયા પોલીસ સ્ટેશનની હદમાં છે। જ્યારે જાહેરમાં દારૂ વેચાતો હોય અને પોલીસ હદ રમતી હોય ત્યારે પ્રજા ક્યાં જાય? આ દારૂ ભરેલો પોરો અહીંયા આગળ પડી રહ્યો છે। ત્યારે એવું કહેવાય છે કે આ કોની હદ છે? અત્યારે ફાઇનલી ડિસાઈડ થયું કે અસલાલી પોલીસ સ્ટેશનની હદ છે। ભાઈ તમાર અરે એના પછી તો તમારા પીઆઈ સાહેબ જોડે વાત થઈ, મેં એસપી સાહેબને લગાવ્યો ફોન, વાત કરે ને એસપી સાહેબ જોડે। અમે અત્યારે અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં અત્યારે એક જનતા રેડ કરી, જેની અંદર જાહેરમાં દારૂનું સ્ટેન્ડ ચાલતું હતું। અહીંયા આગળ બોરો ભરેલો દેશી દારૂનો બધો પડ્યો છે। અમે અસલાલી પીઆઈ સાહેબને ફોન કર્યો છે કે તમારી હદમાં જ છે, એ રિસ્પોન્ડ કરી રહ્યા નથી, ફોન ઉપાડી રહ્યા અને અમારી હદ નથી કે એવું છોડી રહ્યા। અમે કન્ફર્મ કર્યું કે આ હદમાં જ્યાં મોટો માલ પકડાયો છે ને એ અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે। અત્યારે 45 મિનિટની જહેમત પછી અસલાલી પોલીસના અધિકારીઓ, સાહેબ આપ અસલાલી પોલીસ સ્ટેશનની હદમાંથી આવ્યા છો? આ દારૂનો જથ્થો અમે જનતા રેડ કરીને પકડી છે, આપ જરા આવીને જુઓ। માણસો જે વેચતા હતા અહીંથી અમે આ એટલે ભાગી ગયા। આ અસલાલીનો હદની અંદર પડેલો બોરો છે આખો દારૂનો। આપનું શું નામ છે સાહેબ? રઘુભાઈ, ઠીક છે। પોલીસ રાત્રે બોલાય ત્યારે પીધેલી હાલતમાં ત્યાં આગળ આવે પૂજા એવન્યુ। કેટલી વાર અમે કમ્પ્લેન કરી થાકી ચૂક્યા છે। આપ લોકો કેટલી વાર અરજી આપી છે અસલાલી પોલીસને? બધી વખત આપી, અસલાલી પોલીસના દારૂ ના મળ્યો અને તમે જનતા રેડ કરી તો મળી ગયો। 533 હવે તારા ગાતું વાગતું આવો ને અમારી ગામમાં મારે બોલવું પડે। એ પડી હેઠી પડી દારૂ જાહેરમાં પીઓ છો ભાઈ? આ લારી ઉપર જાહેરમાં દારૂ અસલાલીમાં વેચાઈ રહ્યો છે। આ
અસલાલીની પોલીસ સ્ટેશનની હદમાં જાહેરમાં દારૂનો સ્ટેન્ડ ચાલી રહ્યું છે. આ પોટલીઓ ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે આ જાહેર રોડ ઉપર દારૂ વેચાઈ રહ્યો છે, જેની જનતા રેડ કરી છે. અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવતો આ વિસ્તાર, આ જોઈ શકો છો કે જાહેર રોડ ઉપર આ લારી ઉપર ખુલ્લેઆમ આ દારૂની પોટલીઓ વેચાઈ રહી છે. અહીંયા આગળ આ વાઇટિંગની વસ્તુઓ પડી છે અને પાછળ એમનો સ્ટોર યાર્ડ છે. એ સ્ટોર યાર્ડની અંદર દારૂ જાહેરમાં વેચાઈ રહ્યો છે. આ છે ગુજરાતનું સત્ય. ગુજરાતમાં જાહેરમાં દારૂ વેચાય છે, અમે કહેતા આવ્યા, અને આજે આ જનતા રેડની અંદર આ દારૂ પકડાયો છે. આ હું મારા હાથમાં છે, આ જનતા રેડમાં દારૂ પકડાયો છે. અહીંયા આગળ બતાવો નીચે કેટલી પોટલીઓ ખાલી થઈને અહીંયા આગળ પડી. પોલીસ સ્ટેશનની હદમાં અત્યારે અમે જનતા રેડ કરી છે અને બોરો ભરીને દારૂ મળ્યો છે. જાહેર રોડ ઉપર દારૂ વેચાય છે અને એનો માલ અહીંયા આગળ બોરો ભરેલો પડ્યો છે. અસલાલી પોલીસ પીઆઈ ને ફોન કર્યો, તેમને કીધું સરસ. એ બધા ભાગી ગયા. આ હદ અસલાલી પોલીસ સ્ટેશનની છે. એ આપણે હવે પછી વારા ફરતી વારો બધા રેડ કરીશું. અત્યારે આ તો આવી ગયું. કારણ કે છેલ્લા 1.5 કલાકથી અમે અહીંયા હા, કઈ વાંધો ઓફિશિયલી તમે લઈ લો ભાઈ. આપણે ઓફિશિયલી હેન્ડ ઓવર કરાવડાવો મુદ્દામાં. ઘનશ્યામસિંહ, છેલ્લા 2 કલાકની જહેમત બાદ અસલાલી પોલીસે ફાઇનલ ગાડી મોકલી અને મુદ્દા માલ જપ્ત કર્યો. આ ગાડીની અંદર જોઈ શકો છો મુદ્દા માલ છે અને આ મુદ્દા માલ હવે અસલાલી પોલીસ લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પ્રશ્ન એ છે કે જનતાના દારૂ પકડાઈ જાય છે, સ્થાનિક લોકોએ અરજીઓ કરી છે, પણ પોલીસને માલ આજ દિવસ સુધી નતો દેખાયો. અને હવે હું આ વિડીયોના માધ્યમથી અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં જેટલા લોકો આવે છે એમને અપીલ કરું છું, જ્યાં જ્યાં દારૂ વેચાતો હોય એનો વિડીયો મોકલજો. અમે જનતા રેડ કરીશું અને આ દારૂ અસલાલી પોલીસને આપણે મદદરૂપ થઈને આપીશું કે તમને નથી મળતો, અમને મળી ગયો છે, તમે પકડો. હવે જય હિન્દ. ત્યારે સ્થાનિક લોકો દ્વારા શું કહેવામાં આવ્યું તમે સાંભળ્યો. જનતા રેડનો તમે વિડીયો પણ જોયો. 45 મિનિટ બાદ પોલીસ આવે છે, ત્યારબાદ કોંગ્રેસ નેતા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળ્યું. હવે ગાંધીનું ગુજરાત છે, જેમાં પહેલેથી દારૂબંધી છે. સરકાર દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે દારૂબંધી છે. પોલીસ તંત્ર દ્વારા પણ દારૂ પકડીને, વિદેશી હોય કે દેશી દારૂ પકડીને રીલો બનાવીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવે છે, દેખાડવામાં આવે છે કે પોલીસ દ્વારા દારૂ પકડવામાં આવે છે. પરંતુ જે અત્યારે જાહેરમાં ખુલ્લેઆમ જે દારૂ વેચાઈ રહ્યો છે તેના ઉપર કેમ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી, તે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. જે લોકો એવું કહી રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળી રહ્યો, તે આ વિડીયો જોઈ લો, જેમાં સરેઆમ દેખાઈ રહ્યું છે કે દારૂ ખુલ્લેઆમ આ વ્યક્તિઓ ત્યાં આગળ બેસીને પી રહ્યા છે અને આ વિડીયો અત્યારે સામે આવ્યો છે. ત્યારે હવે પોલીસ દ્વારા, જે તંત્ર છે, સરકાર દ્વારા આ સમગ્ર બાબતે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.